નમસ્કાર મિત્રો, આપણા પ્રાચીન શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં નાની નાની વસ્તુઓમાં પણ ઘણી શક્તિ છુપાયેલી હોવાનું કહેવાય છે। આજે આપણે વાત કરીશું એક એવા વિશિષ્ટ ઉપાય વિશે જેમાં ડુંગળી અને લોખંડની ખીલીના સંયોગથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવાની પરંપરાગત માન્યતા છે। વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સંદર્ભમાં આ ઉપાય શનિવારના દિવસે કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે શનિવારનો સંબંધ શનિદેવ સાથે જોડવામાં આવે છે અને શનિદેવને લોખંડ અને કાળા રંગ સાથે ખાસ જોડાણ છે। ઘણા લોકો આ ઉપાયને ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને કાર્યોમાં અવરોધો દૂર કરવા માટે અજમાવતા હોય છે। આમાંથી કેટલીક વાતો વાસ્તુ અને લોકમાન્યતાઓ સાથે જોડાયેલી છે, તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નિયમો તરીકે ન સમજવા। ચાલો આપણે આ ઉપાયની સંપૂર્ણ પ્રક્રિયા, તેની પાછળની માન્યતાઓ અને તેને કરતી વખતે ધ્યાનમાં રાખવાની સાવચેતીઓ વિશે વિગતવાર જાણીએ। શનિવારના દિવસને શનિદેવનો દિવસ માનવામાં આવે છે। શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ વ્યક્તિના કર્મોનો હિસાબ લે છે। જ્યારે કોઈ વ્યક્તિ ઉચિત આચરણ નથી કરતી અને ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, ત્યારે શનિદેવ તેમને દંડ પણ આપે છે, એવી માન્યતા છે। શનિદેવની કૃપા મેળવવા અને તેમના અશુભ પ્રભાવને શાંત કરવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે। શનિવારે તેલ અને કાળી ઉડદની દાળનું દાન કરવું, લોખંડના પાત્રમાં તેલનો દીવો પ્રગટાવવો અને ગરીબોની સેવા કરવી જેવા ઉપાયો ખૂબ જ પ્રચલિત છે। આ ઉપાયોમાં ડુંગળી અને લોખંડની ખીલીનો ઉપયોગ પણ એક ખાસ સ્થાન ધરાવે છે। માન્યતા છે કે આ ઉપાય ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જા, નજર દોષ અને કાર્યોમાં આવતા અવરોધોને દૂર કરવામાં સહાયક છે। જો કે, ધ્યાન રાખવું જરૂરી છે કે આ માન્યતાઓ પરંપરાગત અને સાંસ્કૃતિક વિશ્વાસો પર આધારિત છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી। ડુંગળી અને લોખંડની ખીલીના ઉપાયની પાછળનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે ડુંગળીમાં નકારાત્મક ઉર્જાને શોષી લેવાની ક્ષમતા હોય છે, જ્યારે લોખંડ શનિદેવ સાથે જોડાયેલી ધાતુ છે। જ્યારે આપણે ડુંગળીમાં લોખંડની ખીલી પરોવીએ છીએ, ત્યારે એવું માનવામાં આવે છે કે ડુંગળી ઘરની આસપાસની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને લોખંડ તે ઉર્જાને તેની તરફ આકર્ષિત કરીને તેને નિષ્ક્રિય કરે છે। આ ઉપાયને શનિવારે કરવાનું ખાસ મહત્વ છે કારણ કે શનિવાર શનિદેવનો દિવસ છે અને લોખંડનો સંબંધ પણ શનિદેવ સાથે જ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં શનિદેવની સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે। આ ઉપાય કરવા માટે સૌપ્રથમ આપણને એક નાની લાલ ડુંગળી અને એક લોખંડની ખીલીની જરૂર પડશે। લાલ ડુંગળીને આ ઉપાય માટે વધુ ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે લાલ રંગ શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે। લોખંડની ખીલી સાદી અને સ્વચ્છ હોવી જોઈએ। કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક અથવા અન્ય ધાતુની ખીલીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે લોખંડનો શનિદેવ સાથે ખાસ સંબંધ માનવામાં આવે છે। શનિવારે આ ઉપાય કરવો શુભ માનવામાં આવે છે। આ માન્યતા અનુસાર, આ દિવસે ઘોડાની નાલ, જે લોખંડની બનેલી હોય છે, તેનો ઉપયોગ ઘરમાં નકારાત્મકતા દૂર કરવા માટે પણ થાય છે। ઘોડાની નાલને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકે છે, એવી માન્યતા છે। આ જ પ્રકારનો લોખંડનો ઉપયોગ ડુંગળી સાથે પણ થાય છે। ઉપાયની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। શનિવારના દિવસે સાંજના સમયે, જ્યારે સૂર્યાસ્ત થવાનો સમય હોય, ત્યારે લાલ ડુંગળી લો। ડુંગળીની અંદરથી લોખંડની ખીલીને સંપૂર્ણપણે પરોવી દો। કેટલીક માન્યતાઓ અનુસાર, ખીલીને ડુંગળીમાંથી આરપાર પણ કાઢી શકાય છે, જેથી તે ડુંગળીની બંને બાજુએ દેખાય। ખીલી પરોવતી વખતે મનમાં ઘરની શાંતિ, સમૃદ્ધિ અને બધી બીમારીઓ દૂર થવાની કામના કરવી જોઈએ। માન્યતા અનુસાર, શનિદેવને પ્રસન્ન કરવા માટે મનમાં શુદ્ધ ભાવના રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખીલી પરોવ્યા પછી, આ ડુંગળીને ઘરના મુખ્ય દરવાજાની બહાર એવી જગ્યાએ મૂકવી કે જે ઘરથી થોડી દૂર હોય। કેટલાક લોકો તેને ઘરની ચોકડી પર અથવા કોઈ નિર્જન સ્થાને મૂકી દે છે। એવું માનવામાં આવે છે કે ડુંગળી ઘરની નકારાત્મક ઉર્જાને શોષીને તેને ઘરની બહાર લઈ જાય છે, જેના કારણે ઘર શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે। આ ઉપાય કરતી વખતે કોઈ સાથે વાતચીત ન કરવી જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ। ડુંગળીને ફેંકી દીધા પછી પાછળ ફરીને જોવું ન જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે પાછળ જોવાથી નકારાત્મક ઉર્જા ફરીથી વ્યક્તિને અનુસરી શકે છે। આ ઉપાય સંબંધિત કેટલીક સાવચેતીઓ પણ છે, જેનું ધ્યાન રાખવું આવશ્યક છે। સૌપ્રથમ, આ ઉપાય હંમેશા શનિવારે જ કરવો જોઈએ। અન્ય કોઈ દિવસે આ ઉપાય કરવાથી કોઈ લાભ નથી થતો, એવી માન્યતા છે। આ ઉપરાંત, આ ઉપાય દરમિયાન કોઈ નકારાત્મક વિચારો ન આવવા જોઈએ।
મનમાં શાંતિ, પ્રેમ અને કરુણાનો ભાવ જાળવવો જોઈએ. ડુંગળી ફેંકતી વખતે એ ધ્યાન રાખવું કે તે કોઈ સાર્વજનિક સ્થળે ન ફેંકવામાં આવે જ્યાં લોકોને અગવડ થાય. કેટલીક પરંપરાઓમાં ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ફિટકરી અને સેંધા મીઠાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ફિટકરી અને મીઠું પાણીમાં ઓગાળીને ઘરમાં પોંછા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે એવું કહેવાય છે. જો કે ડુંગળી અને ખીલીનો ઉપાય વધુ સરળ અને સીધો છે. આ ઉપાયનો ઉદ્દેશ મુખ્યત્વે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો છે. નકારાત્મક ઉર્જા ઘરમાં ક્લેશ, તણાવ, માનસિક અશાંતિ અને આર્થિક તંગી લાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજામાંથી સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે. આથી ઘરના મુખ્ય દરવાજા પાસે આવા ઉપાયો કરવાથી નકારાત્મક ઉર્જા અટકે છે. ડુંગળી એક એવો કુદરતી પદાર્થ છે જે પર્યાવરણમાં ફેલાયેલી અશુદ્ધિઓને શોષવાની ક્ષમતા ધરાવે છે. ઘણી સંસ્કૃતિઓમાં ડુંગળીનો ઉપયોગ ઘરની હવા શુદ્ધ કરવા અને બીમારીઓથી બચવા માટે કરવામાં આવે છે. આ ઉપાયમાં ડુંગળીને લોખંડ સાથે જોડવામાં આવી છે કારણ કે લોખંડને શનિદેવ સાથે સાંકળવામાં આવે છે જે રક્ષણનું પ્રતીક છે. ઘોડાની નાલ અને ડુંગળી ખીલીના ઉપાય વચ્ચે એક સામ્યતા છે. ઘોડાની નાલ પણ લોખંડની બનેલી હોય છે અને તેને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી નકારાત્મક ઉર્જા અટકે છે એવી માન્યતા છે. ઘોડાની નાલને હંમેશા યુ આકારમાં લગાવવી જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રવેશે અને નકારાત્મકતા દૂર રહે. આ જ રીતે ડુંગળીમાં લોખંડની ખીલી પરોવીને ઘરની બહાર મૂકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે એવી લોકમાન્યતા છે. એક માન્યતા અનુસાર લોખંડની ખીલીને સરસવના તેલમાં ડુબાડીને દીવામાં પ્રગટાવીને પછી તેને ડુંગળીમાં પરોવવાથી આ ઉપાયની અસર વધી જાય છે. ખીલી સરસવના તેલના દીવામાં રહીને શનિદેવની શક્તિને શોષી લે છે અને તે પછી ડુંગળી દ્વારા નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરે છે. આ ઉપાયનો અન્ય એક મહત્વપૂર્ણ પાસું છે નજર દોષ. નજર દોષ એક એવી માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષ્યા અથવા દ્વેષભાવથી આપણને જુએ છે ત્યારે તેનાથી આપણને નુકસાન થઈ શકે છે. આ ઉપાય નજર દોષને દૂર કરવામાં પણ ઉપયોગી માનવામાં આવે છે. કેટલીક પરંપરાઓમાં ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ મરચું લટકાવવાનો રિવાજ છે જે નજર દોષથી રક્ષણ આપે છે. ડુંગળી અને ખીલીનો ઉપાય પણ નજર દોષ સામે રક્ષણ આપવા માટે કરવામાં આવે છે. ડુંગળીને ઘરની બહાર મૂકવાથી કોઈની પણ દુષ્ટ દ્રષ્ટિ ડુંગળી પર લાગી જાય છે અને ઘર સુરક્ષિત રહે છે. લોખંડની ખીલી શનિદેવની રક્ષાત્મક શક્તિને આમંત્રિત કરે છે જે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. આ ઉપાય વિશે ઘણી લોકવાયકાઓ છે. કેટલાક લોકો કહે છે કે આ ઉપાય તેમના ઘરમાં શાંતિ લાવ્યો છે જ્યારે અન્ય કહે છે કે તેનાથી તેમના કામમાં આવતા અવરોધો દૂર થયા છે. પરંતુ યાદ રાખો, આ બધી માન્યતાઓ છે અને તેમનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. આ ઉપાયની સાચી શક્તિ વ્યક્તિના મનોબળ અને વિશ્વાસમાં રહેલી છે. જ્યારે આપણે કોઈ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ ત્યારે તે આપણા મનને શાંતિ આપે છે અને આપણે વધુ સકારાત્મક રીતે વિચારવાનું શરૂ કરીએ છીએ. સકારાત્મક વિચારો પોતે જ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તેથી આ ઉપાયને અંધશ્રદ્ધા તરીકે ન જોઈને તેને આપણા સાંસ્કૃતિક વારસાના એક ભાગ તરીકે જોવો જોઈએ. આ ઉપાય સિવાય વાસ્તુશાસ્ત્રમાં ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અનેક ઉપાયો છે. ઉદાહરણ તરીકે ઘરમાં દરરોજ સવારે અને સાંજે ધૂપ દીપ પ્રગટાવવાથી હવા શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં તુલસી, મની પ્લાન્ટ અને બાંબુ જેવા છોડ રાખવાથી પણ સકારાત્મક ઉર્જા આવે છે. મીઠું પણ નકારાત્મક ઉર્જાને શોષી લે છે, તેથી ઘરના ખૂણામાં મીઠાનો કટોરો રાખવાની સલાહ આપવામાં આવે છે. ફિટકરીનો ઉપયોગ પણ ઘરમાં શુદ્ધતા લાવવા માટે થાય છે. આ બધા ઉપાયો સરળ અને અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સ્વચ્છ અને અવરોધ મુક્ત રાખવો જોઈએ કારણ કે તેમાંથી જ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા પ્રવેશે છે. આજના આધુનિક યુગમાં જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી પ્રગતિ કરી છે ત્યાં પણ પરંપરાગત માન્યતાઓ અને ઉપાયો લોકોના મનમાં ઊંડે સુધી વસેલા છે. આ ઉપાયોનો હેતુ લોકોને માનસિક શાંતિ આપવાનો છે જે આજના તણાવપૂર્ણ જીવનમાં ખૂબ જ જરૂરી છે. ડુંગળી અને ખીલીનો ઉપાય પણ એક એવો પ્રયાસ છે જે લોકોને તેમની સમસ્યાઓથી થોડી રાહત આપે છે. ભલે આ ઉપાયનો કોઈ વૈજ્ઞાનિક આધાર ન હોય, પરંતુ તે લોકોને તેમની આસપાસની નકારાત્મકતાને દૂર કરવાનો એક રસ્તો આપે છે. જ્યારે લોકો શ્રદ્ધાપૂર્વક કોઈ ઉપાય કરે છે ત્યારે તે તેમના મનોબળને વધારે છે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના કામોમાં લાગી શકે છે.
આ ઉપાય કરતી વખતે કેટલીક વધારાની સાવચેતીઓ પણ છે. ડુંગળીને ક્યારેય ઘરની અંદર ન મૂકવી જોઈએ, કારણ કે તે ઘરની અંદર નકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે. તેને હંમેશા ઘરની બહાર જ મૂકવી જોઈએ. આ ઉપરાંત આ ઉપાય કર્યા પછી હાથ પગ ધોવા જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આપણી સાથે ન રહે. ડુંગળીને ફેંકતી વખતે તેને કચરાપેટીમાં ન ફેંકવી જોઈએ, પરંતુ તેને જમીન પર અથવા કોઈ ઝાડ નીચે મૂકવી જોઈએ, જેથી તે પ્રકૃતિમાં વિલીન થઈ જાય. જો શક્ય હોય તો ડુંગળીને શમીના ઝાડ નીચે મૂકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે શમીનો ઝાડ શનિદેવ સાથે જોડાયેલો છે. કેટલીક માન્યતાઓ અનુસાર શનિવારે શમીના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. આ ઉપાય કેટલી વાર કરવો જોઈએ તે પણ એક પ્રશ્ન છે. કેટલાક લોકો દર શનિવારે આ ઉપાય કરે છે, જ્યારે અન્ય લોકો માત્ર ત્યારે જ કરે છે જ્યારે તેમને ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવાય છે. આ વ્યક્તિગત શ્રદ્ધા પર નિર્ભર છે. કેટલીક પરંપરાઓમાં શનિવારે ઘોડાની નાલને સરસવના તેલથી ધોઈને મુખ્ય દરવાજા પર લગાવવાનો ઉપાય કરવામાં આવે છે, અને આ ઉપાય એક વખત કરવાથી લાંબા સમય સુધી લાભ મળે છે એવું માનવામાં આવે છે. ડુંગળી ખીલીના ઉપાયની પણ આવી જ અસર માનવામાં આવે છે. જો કે ઘરની નકારાત્મકતા ઘટાડવા માટે લાંબા ગાળાના ઉપાયો, જેમ કે ઘરને સ્વચ્છ રાખવું, હવાની અવરજવર રાખવી અને ધૂપ દીપ પ્રગટાવવો વધુ અસરકારક છે. આ ઉપાયો અંગે કેટલાક લોકોને શંકા પણ હોય છે. તેઓ પૂછી શકે છે કે આ ઉપાય ખરેખર કામ કરે છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે આ ઉપાયો શ્રદ્ધા પર આધારિત છે. જે લોકો શ્રદ્ધાથી આ ઉપાય કરે છે તેમને તેનો લાભ થાય છે, કારણ કે તે તેમના મનને શાંતિ આપે છે. જો કે આ ઉપાયોને કોઈ પણ સમસ્યાના વૈકલ્પિક ઉપચાર તરીકે ન લેવા જોઈએ. જો કોઈ ગંભીર સમસ્યા હોય તો તેના માટે ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આ ઉપાયો ફક્ત માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માટે છે. યાદ રાખો, સાચી સુખ સમૃદ્ધિ સારા કર્મો, મહેનત અને સકારાત્મક વિચારોથી આવે છે. આ ઉપાયો તેમાં એક સહાયક ભૂમિકા ભજવી શકે છે. ડુંગળી અને ખીલીના ઉપાયનો એક રસપ્રદ પાસું એ છે કે તેમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. ડુંગળી ઘણી સંસ્કૃતિઓમાં શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે આપણે ડુંગળીને કાપીએ છીએ ત્યારે તે આંખોમાંથી પાણી લાવે છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે. આ જ રીતે એવું માનવામાં આવે છે કે ડુંગળી ઘરની નકારાત્મક ઉર્જાને પણ શોષીને તેને બહાર કાઢે છે. લોખંડની ખીલી શનિદેવ સાથે જોડાયેલી હોવાથી તે શનિદેવની રક્ષાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. આ બંને વસ્તુઓનું સંયોજન ઘરને સુરક્ષિત અને સકારાત્મક બનાવવાનો એક પ્રયાસ છે. અત્યારે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઉપાયને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપાય લોકોમાં લોકપ્રિય બની રહ્યો છે, કારણ કે તે સરળ, સસ્તો અને સહેલાઈથી કરી શકાય તેવો છે. જો કે કોઈ પણ ઉપાયને અંધશ્રદ્ધા તરીકે ન લેવો જોઈએ. તેનો હેતુ સમજવો જોઈએ. આ ઉપાયનો ઉદ્દેશ ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવાનો છે, જે આપણને માનસિક શાંતિ આપી શકે છે. પરંતુ તેને કોઈ જાદુઈ ઇલાજ તરીકે ન જોવો જોઈએ. જીવનની સમસ્યાઓનો સામનો કરવા માટે મજબૂત ઈચ્છાશક્તિ, સકારાત્મક વિચારો અને મહેનત સૌથી મહત્વપૂર્ણ છે. આ ઉપાય કરતી વખતે કેટલીક વધારાની ટિપ્સ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જો શક્ય હોય તો ડુંગળીને લાલ કપડામાં લપેટીને ફેંકી દેવી, કારણ કે લાલ રંગ શક્તિ અને સુરક્ષાનું પ્રતીક છે. તેમજ આ ઉપાય કરતી વખતે શનિ સ્તોત્ર અથવા ઓમ શં શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવાથી ઉપાયની અસર વધી જાય છે એવું કહેવાય છે. મંત્ર જાપ કરવાથી મન શાંત થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ ઉપરાંત આ ઉપાય કરતી વખતે કોઈને જણાવવું ન જોઈએ, કારણ કે તેનાથી ઉપાયની અસર ઓછી થાય છે. આ સંપૂર્ણપણે વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે. આ ઉપાય વિશે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે તે ક્યારેય નકારાત્મક ભાવના સાથે ન કરવો જોઈએ. જો આપણે કોઈને નુકસાન પહોંચાડવા માટે આ ઉપાય કરીએ તો તેની અસર ઉલટી થાય છે. આ ઉપાયનો હેતુ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો છે, કોઈને હાનિ પહોંચાડવાનો નહીં. શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ ક્યારેય અન્યાયને સમર્થન આપતા નથી. તેથી શુદ્ધ ભાવનાથી અને સકારાત્મક ઉદ્દેશ્ય સાથે જ આ ઉપાય કરવો જોઈએ. શનિદેવની કૃપા મેળવવા માટે ગરીબોની સેવા કરવી, સત્ય બોલવું અને પોતાના કર્મો પ્રત્યે પ્રામાણિક રહેવું આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અંતે આ ઉપાય આપણને એ શીખવે છે કે આપણી આસપાસની ઉર્જા પર ધ્યાન આપવું જરૂરી છે.
આપણે આપણા ઘરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સકારાત્મક રાખવું જોઈએ. નકારાત્મક વિચારો, ઝઘડા અને તણાવ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, જ્યારે હાસ્ય, પ્રેમ અને શાંતિ સકારાત્મક ઉર્જા લાવે છે. આ ઉપાયો આપણને સકારાત્મક ઉર્જા જાળવવા માટે એક રિમાઇન્ડર છે. ડુંગળી અને ખીલીનો ઉપાય એ આ દિશામાં એક નાનકડું પગલું છે. સાચી સુખ સમૃદ્ધિ આપણા વિચારો, કર્મો અને વલણમાં રહેલી છે. જો આપણે સકારાત્મક રહીએ, મહેનત કરીએ અને સારા કર્મો કરીએ, તો આપણું જીવન આપોઆપ સુખી અને સમૃદ્ધ બની જાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી લખો કે તમને આ ઉપાય વિશે શું લાગે છે. આવી જ બીજી ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શનિદેવ.